આજે ગુજરાતની 8,000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે। 751 ગ્રામ પંચાયતો સમરસ છે, તો 3,656 સરપંચની બેઠકો અને 16,224 સભ્યોની બેઠકો માટે 81 લાખ જેટલા મતદારો મતદાન કરશે। ત્યારે આજે સવારે 7 વાગ્યાથી અનેક જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ શરૂ થઈ ગયું છે। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે, ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો 45 ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે। તો મતદાન કરવા માટે દરેક ગામના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેથી સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી છે। ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ આજે બરાબર જામી રહ્યો છે। વરસતા વરસાદમાં ત્યારે સૌથી રસપ્રદ ચૂંટણીની આપણે વાત કરીએ તો ગીરી ગઢડાના જૂના ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં બંને વહેવાનો સામસામે ચૂંટણી લડી રહ્યા છે। આ વર્ષે ચૂંટણીમાં ઉભા રહેનાર વેવાણ જયાબેન ડાંગોદરાએ સુરતમાં રહેતા ગ્રામજનોને પોતાના ખર્ચે સુરતથી 3 બસ ભરી મતદાન કરવા બોલાવ્યા। રાપરના ચિત્રોડ ગામમાં વોટિંગ દરમિયાન 2 જૂથો વચ્ચે મારામારી થઈ, જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। મહીસાગરમાં અમદાવાદથી દાહોદ મતદાન કરવા જઈ રહેલા લોકોને ગમખ્વાર અકસ્માત નડ્યો, જે અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 13 ઇજાગ્રસ્ત થયા છે। તો મતદાન વચ્ચે મોડાસામાં સરપંચના ઉમેદવાર અને ગોધરામાં ઉમેદવારના પુત્ર પર હુમલો થયો। આજે કુલ 10,479 મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે।